આજે આપણે ધોરણ 10 નું પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓ એટલે કે મેટલ્સ એન્ડ નોન મેટલ્સના પાઠમાં આવતા જે ભૂરા બ્લુ પ્રશ્નો છે અને તેના આપણે જવાબો સોલ્યુશન આપણે જોઈશું. તો ચાલો આપણે જોઈએ. એવી ધાતુનું ઉદાહરણ આપો તો જે ઓરડાના તાપમાને પ્રવાહી છે. તો એવી કઈ ધાતુ છે? મર્ક્યુરી એટલે કે પારો. પછી બીજું, જે છરી વડે આસાનીથી કાપી શકાય છે. તો એવી કઈ ધાતુ છે? તો સોડિયમ અને પોટેશિયમ. પછી જે ઉષ્માની ઉત્તમ વાહક છે. તો કઈ છે? સિલ્વર અને કોપર એ ઉષ્માની ઉત્તમ વાહક છે. પછી જે ઉષ્માની મંદ વાહક છે. તો કઈ છે? લેડ અને મર્ક્યુરી એ ઉષ્માની મંદ વાહક છે. હવે અહીંયા શું છે? ટીપાવપણું અને તણાવપણુંનો અર્થ સમજાવો. તો ટીપાવપણું એટલે કે મેલાબિલિટી એટલે ધાતુને ટીપીને તેના પાતળા પતરા બનાવવાની ક્રિયાને ટીપાવપણું કહે છે. અને તણાવપણું એટલે ડક્ટિલિટી. તો ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપણું કહે છે. હવે શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો સોડિયમ એ અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા વધુ ઉષ્માપક છે. આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે. આમ સોડિયમની ઓક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે, કારણ કે સોડિયમ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી. આ પ્રક્રિયાઓ માટે સમીકરણ લખો. બરાબર છે? વરાળ અને લોખંડ સાથેની વરાળ સાથે લોખંડની પ્રક્રિયા આપણે લખવાની છે. તો એ શું છે? 4H2O + 3Fe. તો એની પ્રક્રિયા કરતા શું થશે? તો કે Fe3O4 + 4H2. હવે બીજું છે પાણી સાથે કેલ્શિયમ અને પાણી સાથે પોટેશિયમની પ્રક્રિયા. તો આપણે શું લખીશું? કેલ્શિયમ પહેલા લઈએ તો Ca + 2H2O. તો એની પ્રક્રિયા થતા શું મળશે? CaOH2 + H2. અને પોટેશિયમ સાથેની પ્રક્રિયા પાણી સાથે તો 2K + 2H2O. તો શું મળશે? 2KOH + H2 + ઉષ્મીય ઉર્જા આપણને મળશે. ત્રીજું છે, 4 ધાતુઓ A, B, C અને D ના નમૂના આપેલા છે અને નીચે દર્શાવેલ દ્રાવણમાં એક પછી એક ઉમેરેલ છે. પ્રાપ્ત થયેલા પરિણામોને નીચે મુજબ કોષ્ટકમાં સારણીબદ્ધ કરેલ છે. તો ધાતુ આપેલી છે A, B, C અને D અને એના સાથે આ દ્રાવણ સાથે એમને ઉમેરેલ છે. આ દ્રાવણમાં ઉમેરેલ છે. તો એને ઉમેરતા કોઈ પ્રક્રિયા નહીં થાય. આયર્ન સલ્ફેટમાં, કોપર સલ્ફેટમાં ઉમેરતા વિસ્થાપન થશે. પછી બી ને આયર્ન સલ્ફેટમાં ઉમેરતા વિસ્થાપન થશે અને અહીંયા ઝિંક સલ્ફેટમાં કોઈ પ્રક્રિયા નહીં થાય. સી ને તો કે આયર્ન સલ્ફેટમાં ઉમેરતા કોઈ પ્રક્રિયા નહીં થાય, કોપર સલ્ફેટમાં પણ કોઈ પ્રક્રિયા નહીં થાય, ઝિંક સલ્ફેટમાં પણ કોઈ પ્રક્રિયા નહીં થાય. જ્યારે સિલ્વર નાઇટ્રેટમાં વિસ્થાપન થશે. અને ડી ને કોઈ પ્રક્રિયા નહીં થાય, કોઈ પ્રક્રિયા નહીં થાય, કોઈ પ્રક્રિયા એટલે કે ચારે દ્રાવણમાં કોઈ પ્રક્રિયા થશે નહીં. ધાતુઓ A, B, C અને D વિશે નીચે દર્શાવેલ પ્રશ્નના ઉત્તર માટે ઉપયુક્ત કોષ્ટકનો ઉપયોગ કરો. આ કોષ્ટકનો ઉપયોગ કરતો સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે? તો કઈ ધાતુ આવશે? સૌથી વધુ સક્રિય ધાતુ એ બી છે. આ બી, કારણ કે એ આમાં વિસ્થાપન થઈ છે. પછી જો બી ને કોપર સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો શું અવલોકન કરશો? બરાબર છે? કોપર સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો કોપર સલ્ફેટના દ્રાવણનો વાદળી રંગ અદ્રશ્ય થઈ જાય છે અને ધાતુ બી પર લાલ કથ્થઈ તાંબાની ધાતુ જમા થાય છે. પછી ધાતુઓ A, B, C અને D ને પ્રતિક્રિયાત્મકતા ઉત્તરતા ક્રમમાં ગોઠવો. તો બી એ પહેલા તરત જ વિસ્થાપન થઈ જાય છે એટલે બી, પછી એ. બરાબર છે? પછી સી અને ડી એ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે. સક્રિય ધાતુમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? લોખંડની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. તો જ્યારે સક્રિય પ્રતિક્રિયાશીલ ધાતુ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રતિક્રિયા આપે છે ત્યારે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે. સક્રિય ધાતુ એસિડમાંથી હાઇડ્રોજનને વિસ્થાપન કરે છે અને હાઇડ્રોજન ગેસ છોડે છે. તો એનું જે રાસાયણિક સમીકરણ છે Fe + H2SO4. ડીલ એટલે કે મંદ છે એટલા માટે.
તો એમાંથી શું મળશે? FeSO4 અને H4. જ્યારે આયન સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ઉમેરવામાં આવે છે ત્યારે તમે શું અવલોકન કરો છો? અહીં થતી રાસાયણિક પ્રક્રિયા લખો. તો આપણે લખીએ, ઝીંક આયન કરતાં વધુ શક્તિશાળી, વધુ પ્રતિક્રિયાશીલ છે. તેથી જ્યારે આયન સલ્ફેટમાં ઉમેરવામાં આવે છે ત્યારે તે લોખંડની ધાતુને વિસ્થાપિત કરી શકે છે અને ઝીંક સલ્ફેટની રચનાને કારણે દ્રાવણનો રંગ લીલાથી રંગહીન થઈ જાય છે. આછી કાળી લોખંડની ધાતુ જમા થાય છે. એનું હવે સમીકરણ, તો ZnS પ્લસ FeSO4, તો ZnSO4 પ્લસ Fe એ આપણને મળશે. સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુની રચના લખો. અને બીજું, ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા Na2O અને MgO નું નિર્માણ દર્શાવો. તો અહીંયા આપણે લખીશું, તો સોડિયમ એનું શું છે? Na. તો એમાં કઈ રીતે આવશે? ન્યુક્લિયસની આજુબાજુ પહેલા ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન, પછી 8 ઇલેક્ટ્રોન અને પછી 1 ઇલેક્ટ્રોન, બરાબર છે? 2, 8 અને 1. એવી રીતે જ ઓક્સિજનમાં O, તો પહેલા ઓર્બિટમાં 2 અને પછી 6, તો અહીંથી પહેલા ઓર્બિટમાં 2 અને પછી 6 ઇલેક્ટ્રોન, બરાબર? એને આવી રીતે લખાય. પછી મેગ્નેશિયમ, તો Mg, તો એને પહેલા ઓર્બિટમાં 2, પછી 8 અને પછી 2, તો પહેલા ઓર્બિટમાં 2, પછી 8 અને પછી પાછા 2, એટલે Mg, બરાબર છે? હવે ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા Na2O અને MgO નું નિર્માણ. તો Na2O અને Na++O, તો Na પ્લસ અને O2 આવી રીતે મળશે, અથવા Na2O આપણને મળશે. એવી રીતે Mg નું પણ અહીંયા આપણે નિર્માણ બતાવ્યું છે. હવે ત્રીજું, આ સંયોજનમાં કયા આયનો હાજર છે? તો Na2O માં રહેલા આયનો 2Na પ્લસ અને O2 માઇનસ છે. જ્યારે MgO માં રહેલા આયનો કયા છે? Mg2 પ્લસ અને O2 માઇનસ છે. આયનીય સંયોજનો શા માટે ઊંચા ગલનબિંદુ ધરાવે છે? આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોય છે. તેને તોડવા માટે ખૂબ જ વધુ ઉર્જાની જરૂર પડે છે. આથી આયનીય સંયોજનો ઊંચા ગલનબિંદુ ધરાવે છે. નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. ખનિજને આપણે વ્યાખ્યાયિત કરીએ. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પૃષ્ઠ એટલે કે પોપડામાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે. પછી કાચી ધાતુ, તો કાચી ધાતુ એટલે કે અયસ્ક, કોને કહે છે? જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ એટલે કે અયસ્ક કહે છે. ગેંગ કોને કહે છે? પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ રૂપે હોય છે. આવી અશુદ્ધિને ગેંગ કહે છે. કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતી 2 ધાતુઓના નામ લખો. તો સોનું અને પ્લેટિનમ એમ 2 ધાતુઓ કુદરતમાં મુક્ત અવસ્થામાં મળે છે. ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે? તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડને ગરમ કરતા તેમાંથી ધાતુ છૂટી પડે છે. દાખલા તરીકે 2HgO, તો એમાંથી શું, એને ગરમ કરતા શું મળશે? 2Hg પ્લસ O2. હવે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરતા ધાતુ છૂટી પડે છે. તો ZnO પ્લસ કાર્બન C, તો એમાંથી Zn પ્લસ CO એમ મળે છે. હવે ત્રીજું, ઊંચી સક્રિય ધરાવતી ધાતુના ઓક્સાઇડના પીગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરીને ધાતુ મેળવી શકાય છે. તો એને દાખલા તરીકે NaCl ના પીગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરતા કેથોડ વિદ્યુત ધ્રુવ પર સોડિયમ ધાતુ મળે છે. હવે ઝિંક, મેગ્નેશિયમ અને કોપરના ધાતુ ઓક્સાઇડો નીચે દર્શાવેલ ધાતુઓ સાથે ગરમ કરવામાં આવ્યા. તો આને ઝિંક ઓક્સાઇડને ઝિંક સાથે ગરમ કરવામાં આવ્યું, મેગ્નેશિયમ સાથે અને કોપર સાથે. તેવી રીતે મેગ્નેશિયમ ઓક્સાઇડને ઝિંક સાથે, મેગ્નેશિયમ સાથે અને કોપર સાથે, અને કોપર ઓક્સાઇડને ઝિંક, મેગ્નેશિયમ અને કોપર સાથે એને ગરમ કરવામાં આવે તો કયા કિસ્સામાં તમે વિસ્થાપનની પ્રક્રિયા થતી જોઈ શકો છો? તો અહીંયા વિસ્થાપનની પ્રક્રિયા આપણને બતાવી છે એ નીચેના, કે ઝિંક ઓક્સાઇડને ઝિંક સાથે ગરમ કરતા પ્રક્રિયા થતી નથી, વિસ્થાપન પ્રક્રિયા થાય છે, અને કોપર સાથે ગરમ કરતા પ્રક્રિયા થતી નથી. તેવી રીતે જ મેગ્નેશિયમ ઓક્સાઇડને ઝિંક સાથે ગરમ કરતા પ્રક્રિયા થતી નથી, મેગ્નેશિયમ સાથે પણ પ્રક્રિયા થતી નથી, અને કોપર સાથે પણ પ્રક્રિયા થતી. જ્યારે કોપર ઓક્સાઇડને વિસ્થાપન પ્રક્રિયા
કોપર ઓક્સાઇડને ઝીંક સાથે ગરમ કરતા વિસ્થાપન પ્રક્રિયા થાય છે, મેગ્નેશિયમ સાથે ગરમ કરતા વિસ્થાપન પ્રક્રિયા થાય છે, જ્યારે કોપર સાથે ગરમ કરતા પ્રક્રિયા થતી નથી. કઈ ધાતુઓ આસાનીથી કટાતી નથી? જે ધાતુઓની સક્રિયતા ઓછી હોય તેવી ધાતુઓ આસાનીથી કટાતી નથી. આવી ધાતુઓ સામાન્ય રીતે સક્રિયતા શ્રેણીમાં નીચે આવેલી હોય છે. દાખલા તરીકે ચાંદી, સોનું અને પ્લેટિનમ ધાતુએ આસાનીથી કટાતી નથી. મિશ્ર ધાતુઓ એટલે શું? તો બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુઓ કહે છે. દાખલા તરીકે બ્રાસ, પિત્તળ, બ્રોન્ઝ અને સનન્સ કે એમાલ્ગમ મિશ્ર ધાતુઓમાં ફક્ત ધાતુઓ છે, જ્યારે સ્ટેનલેસ સ્ટીલ મિશ્ર ધાતુઓ ઉપરાંત અધાતુ પણ હોય છે. સ્ટેનલેસ સ્ટીલમાં Fe, Ni, Cr અને C હોય છે. તો અહીં આ પ્રાર્થના બ્લુ પ્રશ્નો પૂરા થાય છે. હવે પછી આપણે પ્રકરણ 6 નિયંત્રણ અને સંકલન જોઈશું. જો તમે હજુ સુધી વિડીયો સબસ્ક્રાઇબ નથી કર્યો તો તમે સબસ્ક્રાઇબ કરજો, સાથે તમે લાઈક પણ કરશો, તમારા મિત્રોને શેર પણ કરશો. બરાબર છે? તો હવે પછી આપણે બીજા પ્રકરણમાં મળીશું. થેન્ક યુ.